हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिसिल किचन में। आज આપણે મસાલા ફિશ કરી બનાવવાના છીએ। ફિશ ને ટેસ્ટ ફેન્ટાસ્ટિક હશે, એની તરી, કલર, પ્રેઝન્ટેશન બધું એકદમ સરસ હશે। તમને બનાવવાની ગમશે અને ખાવાની તો ડબલ ગમશે। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। એના માટે આપણે 750 ગ્રામ ફિશ લીધી છે। તમે જોઈ શકો છો કે ફિશના આપણે મોટા મોટા પીસ કરી લીધા છે। આ ફિશ એ બાસા ફિશ છે। તો સૌ પ્રથમ આપણે એમાં 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 1 મોટા લીંબુનો રસ અને 1/4 કપ કુકિંગ ઓઇલ આપણે બધાને સરસ રીતે મેરિનેટ કરી દઈએ કે જેથી આપણા મસાલાનો કલર ફિશ ઉપર આવી જાય। તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે। આપણે આ મેરિનેશનને 1 આવર સુધી રવા દઈએ। આપણે ફિશની ગ્રેવી માટે સરસ પેસ્ટ તૈયાર કરવી છે। એના માટે આપણો બધો મસાલો રેડી કરી દઈએ। 1 ચમચી કાળા મરી, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, અડધી ચમચી મેથી દાણા, 1 ચમચી રાઈ, 1 ચમચો આદુ, 8 મોટી કળીઓ લસણની, 2 મરચા, મીડિયમ સાઇઝ ડુંગળી અને 2 મીડિયમ સાઇઝ ટામેટા। આ બધા મસાલાની આપણે સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈએ। તમે જોઈ શકો છો કે આપણા મસાલાની સરસ ફાઇન પેસ્ટ બની ગઈ છે। જે ફિશ મેરિનેટ કરી હતી તમે જોઈ શકો છો કે એમાં બહુ જ સરસ કલર આવી ગયો છે। તો આપણે સરસ તેલમાં બંને બાજુથી શેકી લઈએ। એક પાનમાં અડધો કપ ઓઇલ થોડું ગરમ થાય એટલે ફિશને અંદર મૂકીએ। આપણે ફિશને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું કે જેથી કોઈ બાજુથી ચોંટી ના જાય અને સરસ ક્રિસ્પ આપણી ફિશ ઉપર આવે। તમે જોઈ શકો છો કે આપણી ફિશ ઉપર સરસ કલર આવવા લાગ્યો છે। આ સમયે હું ગેસને બંધ કરી દઈશ અને આપણે એને લઈ લઈશું। એક કઢાઈમાં આપણે 2 મોટા ચમચા ઓઇલ લઈશું। ગરમ થયેલા ઓઇલમાં આપણે જે પેસ્ટ રેડી કરી હતી એને લઈ લઈએ। પેસ્ટને મીડિયમ તાપે સરસ રીતે ચડવા દઈએ। તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ કેટલી સરસ દેખાઈ રહી છે। અત્યારથી જ આપણી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે। બધું તેલ પણ ઉપર છૂટું પડી રહ્યું છે। પીસીસને એડ કરીએ। અડધી ચમચી ફિશ મસાલા, થોડા ચોપ કરેલા લીલા ધાણા એડ કરીએ। આપણી મસાલા ફિશ કરી બહુ બ્યુટીફુલ દેખાઈ રહી છે। એની તમે તરી પણ જુઓ, એકદમ સરસ છે।
આપણે એને ઢાંકી દઈએ અને 2 મિનિટ માટે ઉભરો આવે ત્યાં સુધી એને રવા દઈએ. ગેસને બંધ કરી દઈએ અને 10 મિનિટ સુધી તેને રવા દઈએ. ચાલો આપણે એને સર્વ કરીએ. જોઈ શકો છો કે આપણી બ્યુટીફુલ લાજવાબ ફિશ કરી રેડી છે. So beautiful. લાજવાબ. ફિશ પણ બહુ સરસ કુક થઈ ગઈ છે. બધો મસાલો સરસ રીતે ચડી ગયો છે. આપણે જે ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા હતા એનો બધો જ ટેસ્ટ તમારા મોંમાં આવશે તમને. જો તમે આ રીતે તમારી ફિશ કરી બનાવશો એકદમ લાજવાબ બનશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મને ફેસબુક પેજ પ્રિસિલ્સ કિચનમાં પણ ફોલો કરી શકો છો. થેન્ક યુ. બાય.